હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામ ચેનલ ઉપર એક મસ્ત પ્રશ્ન મૂક્યો હતો. સાહેબ, રક્ષાબંધન તો બધા લોકો ઉજવે છે, શ્રાવણ સુદ પૂનમ. રક્ષાબંધનના દિવસે દરેક ભાઈઓ એને એવી ઈચ્છા હોય કે મારી બેન જલ્દીથી પહેલા મને રાખડી બાંધી દે. પણ સાહેબ, મેં પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સૌથી પહેલી વખત કોણે કોને રાખડી બાંધી હતી? તો સાહેબ, એનો જવાબ આવશે શું? તો આપણને ખબર હોય કે લક્ષ્મીજીએ જે છે એ બલિરાજાને રાખડી બાંધી હતી. કેમ? તો આપણને લોકોને ખબર છે વિષ્ણુ ભગવાનના કુલ 10 અવતાર થઈ ગયા. મત્સ્ય, કૃમુ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બુદ્ધ, કૃષ્ણ અને કલ્કી હવે થવાનો છે. જેની અંદર આપણને લોકોને ખબર છે ભક્ત પ્રહલાદની તમે લોકોએ સ્ટોરી સાંભળી હશે કે એના પિતા હિરણ્યકશ્યપને મારવા માટે નૃસિંહ અવતારે જન્મ લીધો અને હમણાં જ એનું એક પિક્ચર પણ આવી ગયું. સાહેબ, પ્રહલાદ મોટો થઈ છે ને, પ્રહલાદ પછી જે છે એનો છોકરો જન્મે છે, એનું નામ હોય છે બલિરાજા. સાહેબ, કૂતરાની પૂંછડી વાંકી વાંકી બલિ જે છે એ ભગવાનનો બહુ મોટો ભગત હતો, પણ હતો તો રાક્ષસ જ. અને જેના કારણે એને મારવા માટે વામન અવતાર વિષ્ણુ ભગવાન જે છે એ લે છે. અને વામન અવતાર જે છે એ લે છે અને એની પાસે એમ કહેવામાં આવે છે કે કળશ દ્વારા પાણી નખાવીને 3 પ્રતિજ્ઞા માંગવામાં આવે છે કે હું 3 ડગલા જમીન લઈશ તારી પાસેથી, એ કન્ફર્મ કર. તો કે કન્ફર્મ. જેમાં પછી એનું વિશાળ રૂપ ધારણ કરે છે વામન અવતાર વિષ્ણુ ભગવાન, અને પેલું ડગલું મૂકે છે આકાશમાં, બીજું ડગલું મૂકે છે સ્વર્ગ લોકની અંદર, એટલે કે પૃથ્વી ઉપર ને આખું સ્વર્ગ લોક બધું જ આવી જાય છે. જ્યારે ત્રીજું ડગલું મૂકવાની વાત આવે છે ત્યારે બલિરાજા એમ કહે છે કે હવે ક્યાંય જગ્યા નથી વધી, મારા માથા ઉપર મૂકો, અને બલિને પાતાળ ભેગો કરી દે છે. બલિ ત્યાં પણ સીધો નથી રહેતો અને બલિ ત્યાં વિષ્ણુ ભગવાનનું નામ લે છે અને વિષ્ણુ ભગવાનને જે છે એ પ્રગટ કરે છે. અને વિષ્ણુ ભગવાન એમ કહે છે કે માંગ બલિ, તારે શું જોઈ છે? ત્યારે બલિ એમ કહે છે કે તમે મને છલ કપટથી જે છે પાતાળ લોકની અંદર મોકલી દીધો, હવે તમે મારા દ્વારપાળ બની જાઓ. અને દ્વારપાળ બનાવે છે વિષ્ણુ ભગવાનને. અને લાંબો સમય વીતી જાય છે, લક્ષ્મીજી ગોતે છે કે આ મારા વિષ્ણુ ભગવાન ક્યાંય ગયા. મહાદેવને ફોન લગાડે છે, બ્રહ્માજીને ફોન લગાડે છે, પણ ગ્રુપ સર્કલમાં ક્યાંય વિષ્ણુ ભગવાનનો અતો પતો હોતો નથી. છેલ્લે ખબર પડે છે કે વિષ્ણુ ભગવાન જે છે એ ગયા છે ક્યાં? તો કે બલિરાજા પાસે. અને બલિરાજા પાસે આવે છે લક્ષ્મીજી, ત્યારે જોવે છે કે ઈ તો દ્વારપાળ બનીને વિષ્ણુ ભગવાન ઉભા છે. અને ત્યારે સૌથી પહેલી વખત લક્ષ્મીજી જે છે બલિરાજાને રાખડી બાંધે છે અને કહે છે કે બેનની એક વિશ તું પૂરી કર. ત્યારે બલિરાજા કહે છે શું? ત્યારે એમ કહે છે કે મારા પતિને પાછા વૈકુંઠ મોકલ. અને એટલા માટે એની કેદમાંથી છોડે છે બલિરાજા વિષ્ણુ ભગવાનને અને ફરી પાછા વૈકુંઠ મોકલે છે. એટલે સૌથી પહેલી વખત રાખડી કોણે બાંધી હતી? તો યાદ રાખજો, લક્ષ્મીજીએ બલિરાજાને. થેન્ક યુ સો મચ.